હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો હજુ સુધી આપણે એક જ ટોપિક પર છીએ, એકમ અને પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રો આપણે મેળવતા શીખી ગયા, બરાબર. હવે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો છે તેને રિલેટેડ દાખલાઓ સોલ્વ કરી રહ્યા છીએ, બરાબર. મને પણ ખબર છે કે હજુ સુધી તમે પારિમાણિક સૂત્રો બોર્ડ લેવલ પર થોડું વ્યવસ્થિત શીખ્યા નથી, એટલે હું એકદમ બેઝિકથી અત્યારે દાખલાઓ સોલ્વ કરાવીશ. તો પહેલો ક્વેશ્ચન જુઓ. ઉર્જા E, વેગમાન P અને બળ F ને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર શું થાય? બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે. 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું છે કયો ઓપ્શન છે સાચો છે, બરાબર. ચલો, કોનું પારિમાણિક સૂત્ર તમને જોઈએ છે? દળનું. કોના સ્વરૂપમાં? E, P અને F. જો હવે ક્વેશ્ચન બદલાયા છે. અત્યાર સુધી તમને એમ પૂછતા કે ઈનું પારિમાણિક સૂત્ર મેળવો તો તમે મેળવતા M1 L2 T-2. પછી તમને કહેવામાં આવતું વેગમાનનું પારિમાણિક સૂત્ર મેળવો તો M1 L1 T-1. પછી કહેવામાં આવતું બળનું પારિમાણિક સૂત્ર, તો બળનું પારિમાણિક સૂત્ર થતું M1 L1 T-2, બરાબર. ઇન શોર્ટ, આ બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપણે મેળવતા હતા MLT ફોર્મમાં. હવે તમને ઉલટું પૂછે છે કે દળનું પારિમાણિક સૂત્ર EPF ફોર્મમાં મેળવો, MLT નહીં. હવે આ દરેકના પારિમાણિક સૂત્ર તમને મૂળ ભૌતિક રાશિના ફોર્મમાં મેળવવાનું પૂછે છે, બરાબર. જેમ કે આના પછીનો જે ક્વેશ્ચન છે, બરાબર. એક ક્વેશ્ચન હું તમને બતાવું. અહીંયા જુઓ, પૂછ્યું છે શું? લંબાઈનું પારિમાણિક સૂત્ર કોના સ્વરૂપે? પ્રકાશનો વેગ અને દબાણ, બરાબર. પ્રકાશનો વેગ અને દબાણના સ્વરૂપમાં. તો અને ગુરુત્વ પ્રયોગ પણ આપેલું છે. જુઓ, આ 3 સ્વરૂપમાં મેળવવાનું છે. તો હવે જોઈએ આ પ્રકારના ક્વેશ્ચન છે એને કઈ રીતે હેન્ડલ કરવા. તો પહેલો ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ. મેં અત્યારે તમને બધાના પારિમાણિક સૂત્ર લખી જ દીધેલા છે, E, P અને Fના, બરાબર છે ને. આનો જ ઉપયોગ કરવાનો છે. અને ન આવડતું હોય તો તમે જાતે મેળવી શકો છો. જેમ કે ઉર્જા છે એટલે એક પ્રકારનું કાર્ય, તો બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું તમને યાદ રાખવાનું કીધેલું છે M1 L1 T-2 અને સ્થાનાંતરનું થશે L1. આ રીતે M1 L2 T-2 મળી જશે. વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. હવે દળનું આપણને ખબર છે M1 અને વેગનું L1 T-1, તો આવી ગયું M1 L1 T-1. ક્લિયર? તો આપણને ખબર નથી કે દળ છે એનું પારિમાણિક સૂત્ર આ બધાના ફોર્મમાં કઈ રીતે લાવી શકાય. એટલે આપણે શું કરીએ છીએ કે ધારો કે દળ છે Eની A ઘાત, બરાબર, વેગમાન Pની B ઘાત અને Fની C ઘાતના સમચલનમાં છે, બરાબર. માટે હું જો Mનું પારિમાણિક સૂત્ર લઉં, દળનું પારિમાણિક સૂત્ર લઉં, તો સામે મને Eના પારિમાણિક સૂત્રની A ઘાત મળવી જોઈએ, વેગમાનના પારિમાણિક સૂત્રની B ઘાત અને બળના પારિમાણિક સૂત્રની C ઘાત મળવી જોઈએ. હવે આપણો ટાર્ગેટ છે A, B અને C મેળવવું. કેમ કે તમે પહેલાં MLTના ફોર્મમાં મેળવતા ત્યારે MLTના ફોર્મમાં પારિમાણિક સૂત્ર લખતા ત્યારે મેઇન વસ્તુ શું હતી? મેઇન વસ્તુ હતી કે અહીંયા ઘાત શું આવશે, બરાબર ને. આ પોઝિશન પર ઘાત શું આવશે, આ પોઝિશન પર ઘાત શું આવશે, આ પોઝિશન પર ઘાત શું આવશે. એવી રીતે અત્યારે મેળવવાનું છે આપણે EPFના ફોર્મમાં. તો અત્યારે પણ આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે અહીંયા Eની ઘાત કેટલી હશે, Pની ઘાત કેટલી હશે અને Fની ઘાત કેટલી હશે, બરાબર. તો આટલું લખ્યા બાદ આપણો ટાર્ગેટ છે એ બની ગયો A, B અને C આ 3ની કિંમત મેળવવાનો. ક્લિયર? ચલો, Mનું પારિમાણિક સૂત્ર, દળનું પારિમાણિક સૂત્ર થાય M1.
M1 છે તો બાકીના જે પદ છે એને હું L0 T0 કહી શકું? બિલકુલ કહી શકું. આ બાજુ ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 તેની a ઘાત. P છે એ તમને વેગમાન આપેલું છે એટલે કે M1 L1 T-1 આની b ઘાત થશે અને બળ છે તેનું થશે M1 L1 T-2 તેની c ઘાત થશે. હવે બધું કમ્બાઈન કરીએ તો M1 L0 T0 ઇક્વલ ટુ શું લખી શકાય? જમણી બાજુ M છે કેટલી જગ્યાએ છે જુઓ, M1 અહીંયા M1 અહીંયા M1, પાછી બધાની ઘાત જુઓ તો અહીંયા 1ની a ઘાત છે, અહીંયા M1ની b ઘાત છે અને અહીંયા M1ની c ઘાત છે. તો અહીંયા ઘાત થશે a પ્લસ b પ્લસ c. ચલો આટલું ક્લિયર હશે. હવે આગળ વધીએ. ચલો હવે Lની કઈ ઘાત હશે? તો Lની અહીંયા થશે 2a ઘાત, અહીંયા થશે b ઘાત અને અહીંયા થશે c, એટલે 2a પ્લસ b પ્લસ c. ચલો Tની કઈ ઘાત હશે? તો Tની ઘાત થશે -a -b -2c. બંને સાઈડ MLT સ્વરૂપ આવી ગયું તો તમે શું કરી શકો? ઘાત સરખાવતા. ઘાત સરખાવશો એટલે તમને 3 સમીકરણ મળશે. જો mની ઘાત સરખાવો તો જમણી બાજુ છે a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ ડાબી બાજુ જો 1 છે. બીજું સમીકરણ મળે તમને 2a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ 0. ત્રીજું સમીકરણ મળશે તે -2a. ત્રીજું સમીકરણ મળશે તે -2a. અહીંયા -2a થશે ને, Tની -2a ઘાત થશે, પછી -b અને -2c. ચલો -2a -b અને -2c ઇક્વલ ટુ 0. સમીકરણ 1 2 અને 3 વસ્તુ તમારે મેળવવાની છે એટલે ઓછામાં ઓછા 3 સમીકરણની જરૂર પડે. આ 3 સમીકરણ આપણને મળી ગયા છે. હવે આ 3 સમીકરણ મળી ગયા છે તેની હેલ્પથી તમારે a b અને c ની કિંમત નક્કી કરવાની છે. બરાબર? તો જુઓ તમને અહીંયા દેખાશે આ બે સમીકરણમાં b પ્લસ c કોમન છે. b પ્લસ c કોમન છે. બરાબર? બીજી વસ્તુ અહીંયા તમે જોશો તો પણ તમને સાવ સરળતા પડશે. 2a પ્લસ b છે અને સામે -2a માઇનસ b છે એટલે બંને સમીકરણનો સરવાળો કરી દો તો પણ તમને ઇઝી પડશે. તો આપણે એ કરી લઈએ. શું કરીએ છીએ? સમીકરણ 2 વત્તા સમીકરણ 3 સાવ ઇઝી પડશે. જુઓ સમીકરણ 2 અને 3નો સરવાળો કરો તો 2a કેન્સલ આઉટ થઈ જશે, b અને -b પણ 0 થઈ જશે તો બચશે શું? c -2c ઇક્વલ ટુ 0. હવે c -2c ઇક્વલ ટુ 0નો મતલબ શું થયો? c ની કિંમત 0 હશે. બરાબર ને? તો જ આવું પોસિબલ થાય, નહીતર c ઇક્વલ ટુ 2c અને 1 ઇક્વલ ટુ 2 આવું તો શક્ય છે નહીં. બરાબર? મતલબ શું કે અહીંયા c -2c તમે કરો એટલે -1 ઇન્ટુ c ઇક્વલ ટુ 0, માટે c ઇક્વલ ટુ કમ્પલસરી શું હોવું જોઈએ? 0. ચલો પહેલો જવાબ આપણને મળી ગયો છે. હવે c ઇક્વલ ટુ 0 મળી ગયું. બીજું શું કામ કરાય? તો કે આમાં આટલું કોમન છે તો બાદબાકી કરી નાખો. સમીકરણ 2માંથી 1 અથવા તો 1માંથી 2 બાદ કરી દો. તો આપણે એ કરી દઈએ. ચલો સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 કરતાં તો 1માંથી 2 બાદ કરશો એટલે b પ્લસ c માંથી b પ્લસ c બાદ થઈને 0 થઈ જશે. એટલે a માઇનસ 2a ઇક્વલ ટુ 1 માઇનસ 0 દેટ ઇઝ 1. 1 માઇનસ 0 કરશો એટલે કે માઇનસ a ઇક્વલ ટુ 1. તો a ઇક્વલ ટુ શું થઈ જાય? -1 જવાબ. ચલો a ઇક્વલ ટુ શું મળે છે? -1. બંને કિંમત ક્યાં મૂકી દેવાય? તો બંને કિંમત મૂકી દેવાય સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1 શું હતું? a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ 1. એની જગ્યાએ તમે મૂકો -1 પ્લસ b મેળવવાનું છે, c ની જગ્યાએ મૂકો 0
तो b इक्वल टू मळी जशे 2। तो 3 किंमत मळी गई है। तो जे आपणुं मेन समीकरण है, जे आपणुं मेन समीकरण है दळनुं पारिमाणिक सूत्र, बराबर, ए तमने मळी जशे। माटे दळनुं पारिमाणिक सूत्र जे बनशे ते, चलो ई नी केटली घात लीधेली हती आपणे? ए घात। ई नी ए, पी नी बी अने एफ नी सी। तो ई नी ए घात मूको तो ई नी -1 घात थशे, पी नी बी घात तो पी नी बी घात एटले पी नी 2 अने एफ नी सी घात एटले के 0। क्लियर? आ छे आपणो आंसर। क्लियर? ई नी -1, पी नी 2 घात अने एफ नी 0 घात। चेक करिए। ऑप्शन ए छे ए राइट आंसर छे। ऑप्शन ए राइट आंसर छे। क्लियर? आ समझ पड़ी? एटले तमने कोईपण मूलभूत भौतिक राशि छे, जेम के अत्यारे तमने आपेलुं छे दळ, तेनुं पारिमाणिक सूत्र अन्य कोई भौतिक राशिओना फॉर्ममां पूछे तो सौथी पहेलुं स्टेप तमारुं आ होवुं जोईए। धारो के ए राशि छे ए आपेली राशिओना अलग अलग घातना समप्रमाणमां छे, पछी ए अलग अलग घात मेळववा माटेनी आपणे कोशिश करवानी रहेशे। हवे आवीए बीजा क्वेश्चन पर। समझो, वाक्यो छे अने शब्दों छे, आटलुं तमे समझो। दाखला तो बधा इजी होय छे। गुरुत्वीय तरंगोनो पाणीमां वेग ए, समझो तमने वेग आपेलो छे, आना परथी तमारे मैथेमेटिकल इक्वेशन बनाववानुं छे। तो तमने वेग आपेलो छे v चले छे। चलो कोना समप्रमाणमां छे ए पण जोई लईए। लेम्डानी अल्फा घात, रोनी बीटा घात अने जी नी गामा घात। बराबर? हवे कोण शुं छे ए पण आपेलुं हशे, जुओ ने समप्रमाणमां छे एटલું तो कही दीधुं। ज्यां लेम्डा ए तरंग लंबाई छे, लेम्डा ए तरंग लंबाई छे, रो ए पाणीनी घनता छे अने जी ए गुरुत्वीय प्रवेग छे। बराबर? लेम्डा ए तरंग लंबाई, रो ए पाणीनी घनता अने जी ए गुरुत्वीय प्रवेग छे। तो नीचेनामांथी दर्शावेल कयो संबंध साचो छे? अहींया पण तमारे मेन डील कोनी साथे करवानी छे? घात साथे। अल्फा बीटा गामा मेळवવાની कोशिश करो। हवे अल्फा बीटा गामा मेळवવા માટે તમે શું કરશો? આ બાજુ લેશો v નું પારિમાણિક सूत्र। સમજો આ બાજુથી જ લખીએ। માટે v નું પારિમાણિક सूत्र એટલે કે વેગનું પારિમાણિક सूत्र ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાનું પારિમાણિક सूत्र તેની અલ્ફા ઘાત, ઘનતાનું પારિમાણિક सूत्र રોનું પારિમાણિક सूत्र ઇન્ટુ બીટા ઘાત અને ગુરુત્વીય પ્રવેગ g નું પારિમાણિક सूत्र અને તેની ગામા ઘાત। बराबर? वेगનું પારિમાણિક सूत्र શું થાય? L1t-1। કઈ રીતે ખબર પડે? તો વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ। મીટર એટલે એક પ્રકારની લંબાઈ, સેકન્ડ એટલે એક પ્રકારનો સમય। સમયને ઉપર લઈ આવો તો L1t-1 થઈ ગયું। અથવા તો મીટર પર સેકન્ડ ના યાદ રહે તો સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતરનું એટલે એક પ્રકારની લંબાઈ છે અને સમય એટલે t1। બરાબર? सूत्रों आवड़ता हशे तो पारिमाणिक सूत्र आवड़शे, तो भौतिक विज्ञान आवड़शे। तरंग लंबाई एटले एक प्रकारनी लंबाई छे एटले L1 नी अल्फा घात। चलो अहींया तमे कई नथी तो m0 तो लखी ज शको छो ने सामे। ए लखीने राखीए, घात सरखावा माटे काम लागशे। घनता एटले दळ भाग्या कद। दळનું થાય m1, કદનું થાય l3 પણ ભાગાકારમાં છે, ઉપર આવશે તો l-3। t0 તેની બીટા ઘાત। ચલો પ્રવેગ, કોઈપણ પ્રકારનો પ્રવેગ હોય, ગુરુત્વીય પ્રવેગ હોય, કેન્દ્રત્યાગી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, બરાબર, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગમાં થોડું સૂત્ર બદલાશે, પણ આ બધા પ્રવેગમાં L1t-2 જ હશે। એકમ પરથી આવડી જાય, મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર એટલે લંબાઈ એટલે L1, સેકન્ડનો વર્ગ એટલે ટીનો વર્ગ, ટી ઉપર જશે તો t-2 થશે। તેમ ના આવડતું હોય તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર,
તો વેગ માટે શું હોય? તો કે વેગ માટેનું પારિમાણિક સૂત્ર છે L1 T1 છેદમાં સમય માટે T1. આ બધાનો સોલ્વ કરો તો L1 વેગ માટે હોય L1 T-1. તો આ બધાને સોલ્વ કરો તો શું થશે? L1 T-1. ક્લિયર? ઓકે, તો અહીંયા આવશે ગામા ઘાત. બરાબર. હવે બંને સાઈડ MLT સ્વરૂપમાં લઈ આવીએ. M1 L1 T-1 લેફ્ટ હેન્ડ સાઈડ છે, રાઈટ હેન્ડ સાઈડ જોઈએ શું આવે છે. ચલો સૌથી પહેલાં એમની ઘાત વિચારીએ. તો એમની એક ઘાત થશે અને તેની પાછી બીટા ઘાત એટલે 1 × બીટા એટલે બીટા આવશે. ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર. એલની ઘાત વિચારો તો અહીંયા આલ્ફા છે, અહીંયા -3 બીટા છે. બરાબર. અને પેલી સાઈડ ગામા છે, પેલી સાઈડ ગામા ઘાત છે એટલે પ્લસ ગામા થશે. ટીની ઘાત વિચારીએ તો અહીંયા સમજો ટી છે જ નહીં, અહીંયા પણ ટીની 0 ઘાત જ છે. અહીંયા ટીની -2 ગામા ઘાત છે. ઓકે, બંને સાઈડ MLT સ્વરૂપ આવી જાય એટલે આપણું સ્ટેપ રહેશે ઘાત સરખાવતા. હવે ઘાત સરખાવી દો તો બીટા ઇક્વલ ટુ આ સાઈડ આવશે 0. જો પહેલું જ ડાયરેક્ટ આન્સર આવી ગયો, બીટા ઇક્વલ ટુ 0. બીજું તમે સરખાવો આ ટી વાળું પદ, કેમ કે ઇઝી છે, ઇઝી હોય તે પહેલાં કરવાનું. તો -2 ગામા ઇક્વલ ટુ -1. માઇનસ માઇનસ કેન્સલ આઉટ, તો ગામા ઇક્વલ ટુ થશે 1/2. ગામા ઇક્વલ ટુ આવી ગયું 1/2. હવે એક ઘાત બાકી રહી સરખાવવાની, એ કઈ છે? આલ્ફા -3 બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 1. બરાબર છે ને? આ ઘાત સરખાવીએ છીએ આપણે. આલ્ફા એટલે આપણે મેળવવાનું બાકી છે 3 × બીટા એટલે 0 અને ગામા એટલે 1/2 ઇક્વલ ટુ 1. આલ્ફા પ્લસ 1/2 ઇક્વલ ટુ 1, કેમ કે 3 × 0 એ તો 0 થઈ ગયું. તો પછી આલ્ફા ઇક્વલ ટુ મળી ગયું 1/2. 1 - 1/2 એટલે કે 1/2. ચલો આ આન્સર પણ આપણને મળી ગયો. 3 આન્સર મળી ગયા. આલ્ફા, બીટા અને ગામાની વેલ્યુઝ આપણને અત્યારે ખબર છે. હવે ઓપ્શનમાં ચેક કરીએ કે આ 3 વેલ્યુ અનુસાર કયો ઓપ્શન છે રાઈટ છે. તો આલ્ફા, બીટા અને ગામામાં આલ્ફા અને ગામાની વેલ્યુ સેમ છે, બીટાની વેલ્યુ સેમ નથી. તો આલ્ફા ઇક્વલ ટુ ગામા નોટ ઇક્વલ ટુ બીટા. આ ઓપ્શન રાઈટ છે. જુઓ ઓપ્શન ડી છે એ રાઈટ છે. ક્લિયર? આ સમજ પડી? હવે આગળ વધીએ. કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચે મુજબ છે. બરાબર. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચે મુજબ છે. હવે આ સમજવાનું છે. એન શું છે, એનનું પારિમાણિક સૂત્ર શું હોઈ શકે એ તમને હવે ખબર પડશે. આમ તો સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોય નહીં, પણ તમને કન્ડિશન આપેલી છે. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા એ શું છે? એન છે. ઇક્વલ ટુ -d ઇન બ્રેકેટ n2 - n1 અપોન x2 - x1, જ્યાં n1 અને n2 અનુક્રમે x બરાબર x1 અને x બરાબર x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. સમજો હવે પાછું કે n1 અને n2 શું છે? તો એ છે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. બરાબર. ડી એ ડિફ્યુઝન અચળાંક છે, જ્યાં ડીનું પારિમાણિક સૂત્ર શોધો. બરાબર. ડીનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવાનું છે કેપિટલ ડીનું. અને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું છે કયો ઓપ્શન રાઈટ છે. ઓકે, સાવ સિમ્પલ છે. જેટલી વસ્તુ તમને દેખાય છે તેના પારિમાણિક સૂત્ર ખાલી મેળવી લેશો એટલે ઓટોમેટિક તમે સમજી જશો કે શું કરવાનું છે. ચલો સૌથી પહેલાં એનનું પારિમાણિક સૂત્ર શું હશે? એનનું પારિમાણિક સૂત્ર શું હશે? તો એનનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો તમારે કણોની સંખ્યા
છેદમાં શું કરવું પડે? ક્ષેત્રફળ અને સમયનો ગુણાકાર, કેમ કે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા પૂછી છે. એટલે એનનો મતલબ જ આવો થશે કે કણોની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ અને છેદમાં જ સમય. આ આખું વાક્ય તમે આ રીતે વાંચી શકો: એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા, તેને આપણે શું કહીએ છીએ? એન. સમજ પડી? હવે મેં તમને કીધું હતું તેમ સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં, એટલે ઉપર જે છે એ પરિમાણ રહિત છે. તો જ્યારે આપણે એનનું પારિમાણિક સૂત્ર મેળવીએ ત્યારે ઉપર આવશે એ પરિમાણ રહિત રાશિ, એટલે કે M0 L0 T0 છેદમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં થશે L ની 2 ઘાત અને સમય એટલે T1 થશે. ટૂંકમાં એનનું પારિમાણિક સૂત્ર તમને મળશે M0 L-2 T-1, M0 L-2 T-1. ચલો, આ ક્લિયર છે. એનનું મળી ગયું. x1 અને x2 શું છે? તો x બરાબર x1 આગળ અને x બરાબર x2 આગળ. તેનો મતલબ એમ કે x1 અને x2 છે એ સ્થાન છે. સ્થાન દર્શાવવા માટે, એટલે કે અંતર દર્શાવવા માટે શેની જરૂર પડે? લંબાઈની. એટલે કે એ L1 થશે. એટલે કે બીજું સ્ટેપ આપણને ખબર પડી કે x1નું પારિમાણિક સૂત્ર અને x2નું પારિમાણિક સૂત્ર સમાન છે, અને એ કેટલું છે? ખાલી L1 જેટલું. બરાબર. ત્રીજી વાત આપણને ખબર પડશે કે N1નું પારિમાણિક સૂત્ર અને N2નું પારિમાણિક સૂત્ર સમાન હશે. જુઓ તમે કેમ સમાન હશે? કેમ કે અહીંયા સરવાળા બાદબાકીથી જોડાયેલા છે, જેમ અહીંયા x1 x2 જોડાયેલા હતા. તો આ બાદબાકીનું રિલેશન છે, મતલબ N1 અને N2નું પારિમાણિક સૂત્ર સમાન હોય. હવે N1 અને N2 શું છે? એકમ કદમાં રહેલા કણોની સંખ્યા, મતલબ કે ઉપર શું આવશે? કણોની સંખ્યા, અને છેદમાં શું આવશે? કદ. આ આખું વાક્ય તમે આ રીતે વાંચી શકો: એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. ક્લિયર? તો એ પ્રમાણે પારિમાણિક સૂત્ર બનશે. ઉપર M0 L0 T0 સમજો, ઉપર આવશે M0 L0 T0 અને નીચે આવશે કદનું L3. તો એ પ્રમાણે પારિમાણિક સૂત્ર બને છે M0 L-3 અને T0. ચલો, આ પણ મળી ગયું. થોડું કલર કામ કરી દઈએ એટલે તમને અલગ દેખાય. N1 અને N2 આપણે આવી રીતે આ કલરથી દર્શાવેલ છે, રેડ કલરથી આપણે Nને દર્શાવેલ છે. હવે મુખ્ય સૂત્ર પર આવી જઈએ. ચલો, મુખ્ય સૂત્ર શું હતું? હવે તો સોલ્યુશન સાવ ઇઝી થઈ ગયું. જુઓ, હવે લઈએ મુખ્ય સૂત્ર. ચલો, મુખ્ય સૂત્ર તમને આપેલું છે N = -D ઇન્ટુ N2 - N1 છેદમાં x2 - x1. પારિમાણિક સૂત્ર મૂકો. તો અહીંયા તમે Nનું પારિમાણિક સૂત્ર મૂકશો ઇક્વલ ટુ માઇનસ તો હોય નહીં પારિમાણિક સૂત્રમાં, એટલે શેનું મૂકશો? ખાલી Dનું. -1 એક સંખ્યા છે. ઉપર પારિમાણિક સૂત્ર મૂકશો N2 - N1નું છેદમાં પારિમાણિક સૂત્ર મૂકશો x2 - x1નું. ઓકે, તો પછી Nનું પારિમાણિક સૂત્ર આપણને શું મળેલું? M0 L-2 T-1. તે અહીંયા મૂકી દઈએ. M0 L-2 T-1. આ Dનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવા માગીએ છીએ. N2 - N1, ભલે મેં તમને કીધેલું કે સરવાળા બાદબાકીમાં 2 પદો હોય, પણ પારિમાણિક સૂત્ર કોઈ પણ એકનું જ મૂકવાનું રહેશે. ફરીથી એક્ઝામ્પલ આપી દો. આપણે ભલે 10 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ કરતા હોઈએ, પણ જવાબ તો 15 કિલોગ્રામમાં કિલોગ્રામ એક જ વખત આવે છે. અહીંયા ભલે 2 વખત પરિમાણ આવતા હોય, જવાબમાં તો એક જ વખત પરિમાણ છે ને. એટલે N2 અથવા N1 કોઈ પણનું મૂકી દો. ચલો, શું છે? L-3. એટલે અહીંયા આવશે ખાલી L-3. M0 T0 લખવાની જરૂર નથી. હવે નીચે x1 અને x2નું મૂકો તો L1 આવશે, એટલે અહીંયા આવશે L1. ચલો, હવે આપણે ફાઇનલ આન્સર આ સાઈડ લખીએ. જોઈએ ફાઇનલ આન્સર શું બને છે. ચલો, કોનો પારિમાણિક સૂત્ર છે? Dનું.
तो डी ना पारिमाणिक सूत्रने सूत्रનો કરતા બનાવો। આ બાજુ આવશે તેમાં એમની તો 0 ઘાત જ રહેવાની છે। એલની ઘાતનો વિચાર કરો તો -2 છે, +1 થશે, આ ઘાત ત્યાં જઈને ગુણાશે, બરાબર, અને આ ઘાત ત્યાં ભાગાકારમાં જાય છે, એ પાછી ઉપર જશે એટલે પાછી પ્લસ થઈ જશે, એટલે કે +3 હજુ આવશે, અને ટીની -1 ઘાત છે જ। આ સમજ પડી। એલની અહીંયા -2 ઘાત છે, તેમાં આ 1નો ઉમેરો થશે, અને આ -3 ભલે રહી એ નીચે લઈ જાઓ છેદમાં, ત્યાંથી ઉપર લઈ જશો એટલે -3ની શું થઈ જશે, +3, એટલે કે એલની ઘાતમાં -2 +1 હતા તેમાં +3 એડ થશે, બરાબર। તો આ રીતે વિચારો તો તમને જે પારિમાણિક સૂત્રનો આન્સર ફાઇનલ મળશે તે શું મળશે, m0 ફાઇનલ આન્સર મળશે તે m0 L2 T-1। ચલો આ ક્લિયર હશે। m0 L2 T-1, m0 L2 T-1 પ્રમાણે આપણો આન્સર બનશે ડી। ક્લિયર છે આ? ઓકે, તો આ થયું આ ક્વેશ્ચનનું સોલ્યુશન। દરેક પદના પારિમાણિક સૂત્રો મેળવી લો અને મુખ્ય સૂત્રમાં મૂકી દો, તમારો આન્સર આવી જાય। હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન। જો પ્રકાશનો વેગ c, ગુરુત્વ પ્રવેગ g અને વાતાવરણનું દબાણ p ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો લંબાઈનું પારિમાણિક સૂત્ર મેળવો। હવે તમને પણ આવડી ગયું છે, શું કરવાનું છે, શરૂઆત કરી દેવાની। ધારો કે લંબાઈ છે, આપણને ખબર નથી એટલે લંબાઈ છે કોના સમચલનમાં છે, તો કે તમને કીધેલું છે પ્રકાશનો વેગ c, તો c ની a ઘાત લઈ લો। પછી તમને કીધું છે ગુરુત્વ પ્રવેગ g, તો ગુરુત્વ પ્રવેગ g ની b ઘાત લઈ લો, અને વાતાવરણ દબાણ p ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે છે, એટલે વાતાવરણ દબાણ છે p, તેને c ઘાત આપી દો, બરાબર। તો હવે એ બી સી મેળવી લો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે એલનું પારિમાણિક સૂત્ર છે આ કયા નીચેનામાંથી જે 4 ઓપ્શન છે તેમાંથી કયા સૂત્ર પરથી મળી શકે છે, બરાબર। બીજી રીતનો પણ આપણે ઉપયોગ કરીશું, પણ એ પછી પહેલાં તમે આટલું વિચારી લો ખાલી। ચલો હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર લઈ લો, એટલે એલનું પારિમાણિક સૂત્ર = સીનું પારિમાણિક સૂત્રની a ઘાત, સી છે એ સ્મોલ આવશે, જીનું પારિમાણિક સૂત્રની b ઘાત, પીનું પારિમાણિક સૂત્રની c ઘાત, એલનું પારિમાણિક સૂત્ર થાય L1, એટલે હું લખી દઉં છું m0 L1 T0। સીનું પારિમાણિક પ્રકાશની ઝડપ એટલે વેગ જ છે, વેગનું પારિમાણિક સૂત્ર શું હોય, L1 T-1, પ્રવેગનું શું હોય, L1 T-2, કેમ કે મીટર/સેકન્ડ² હોય, તેની b ઘાત, દબાણનું થાય m1 L-1 T-2। શા માટે સમજો, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, આ તો સૂત્ર તમે 9મા ધોરણથી ભણતા આવ્યા છો। બળનું થાય m1 L1 T-2 છેદમાં ક્ષેત્રફળનું થાય L2, એટલે તમારો આન્સર આવશે m1 L-1 T-2, બરાબર। તો આ રીતે તમને પારિમાણિક સૂત્રો મેળવતા આવડવા જોઈએ। ચલો હવે બંને સાઈડ MLT સ્વરૂપ લઈ આવો। ડાબી બાજુ તો હશે જ, ખાલી જમણી બાજુ તમારે મહેનત કરવાની છે। ચલો જમણી બાજુ સૌથી પહેલાં m અહીંયા જ છે, ખાલી એની 1 ઘાત છે ને તેની c ઘાત, એટલે એમની c ઘાત થઈ ગઈ। ચલો L અહીંયા છે તે a ઘાત છે, અહીંયા છે તે 1 × b એટલે કે b ઘાત છે, અને અહીંયા છે તે -c ઘાત છે, કેમ કે -1 × c થશે। હવે t માટે વિચારો તો અહીંયા થશે એ -a ઘાત, અહીંયા થશે તે -2b ઘાત, અહીંયા થશે તે -2c ઘાત। હવે પછીનું સ્ટેપ પાછું તમને ખબર જ છે, ઘાત સરખાવતા, બંને બાજુ MLT સ્વરૂપ આવી જાય એટલે ઘાત સરખાવતા, તો પહેલી જ ઘાત સરખાવો એટલે c = 0। બીજી ઘાત સરખાવીએ તો
तो थशे a प्लस b प्लस माइनस c इक्वल टू 1। हवे तेमां पण a प्लस b माइनस c तो 0 है इक्वल टू शू थशे 1। तो a प्लस b इक्वल टू शू थई गयुं 1। आ एक समीकरण मळेलुं छे। a प्लस b इक्वल टू 1 आ एक समीकरण मळेलुं छे। हवे त्रीजुं सरखावीए माइनस a माइनस 2b माइनस 2c इक्वल टू 0। तेमां पण c नी किंमत तो 0 है एटले माइनस a माइनस 2b अने आ 0 थई गयुं छे c। समझ पड़ी ने c नी किंमत 0 है एटले आ पार्ट 0 थई गयो। तो मतलब एम के a इक्वल टू माइनस 2b है। आ मळी गयुं बराबर। समीकरणना नाम आपी दईए। चलो समीकरण 1 समीकरण 2 समीकरण 3। समीकरण 1 2 अने 3। चलो 3 समीकरण बनी गया है। हवे तमारे 3 समीकरण ने सॉल्व करवाना है। हवे तमारे ए 3 समीकरण ने सॉल्व करवाना है। पहला आ आपणे एक जग्या माटे थोड़ोक एक क्वेश्चन है तेने हटावी दईए। चलो 3 समीकरण ने सॉल्व करशो तो तमने ए बी अने सी मळी जशे। हवे सॉल्व कई रीते करशुं तो सी नी किंमत मळी गई है, ए नी किंमत खबर है माइनस 2b बराबर। तो समीकरण 3 नी किंमत समीकरण 3 नी किंमत समीकरण 2 में मूकता तो पछी ए नी जग्याए तमे शुं मूकवाना हता माइनस 2b माइनस 2b प्लस b इक्वल टू 1 एटले कि माइनस b इक्वल टू 1 तो b इक्वल टू शू थशे माइनस 1। b इक्वल टू माइनस 1 मळी गयुं तो a इक्वल टू शू मळशे पाछुं तमे मूकी दो समीकरण 3 में मूकता तो a इक्वल टू माइनस 2 अने b नी जग्याए पाछुं माइनस 1 एटले a इक्वल टू तमने मळ्युं प्लस 2 बराबर है। ए इक्वल टू आपने मळे छे प्लस 2। तो आपनो फाइनल रिजल्ट शू बने ए हूँ अहींया लखी दऊं छूं। फाइनल रिजल्ट तमने आ समीकरण परथी मळशे। कयुं पहेलुं ज समीकरण मेन समीकरण बराबर। एल इक्वल टू सी नी ए घात है। हवे ए इक्वल टू केटला मळेला छे 2 एटले समझो जे एल नु पारिमाणिक सूत्र है ए सी नी 2 घात थी मळे छे। पहलू तो ए नक्की थयुं। पछी बीजू शुं छे जो जी नी बी घात है। जी नी बी घात है तो बी इक्वल टू केटला मळेला छे बी इक्वल टू माइनस 1 एटले कि जी नी माइनस 1 घात अने पी नी सी घात पण सी आपणने मळेलुं छे 0 सी मळेलुं छे 0 तो पछी अहींया हूँ पी नी 0 घात करी दईश एटले के सी स्क्वेर छेदमां जी। चलो सी स्क्वेर छेदमां जी क्या है सी स्क्वेर छेदमां जी अहींया छे। तो तमारो ऑप्शन सी है ए साचो है। ऑप्शन सी है ए साचो है सी स्क्वेर छेदमां जी बराबर। ओके हवे आ मेथड तमने सपोज एक्जाम में न आवड़े तो चारे चार ऑप्शन माटे एकमो चेक करी लेवाना जेनो एकम मीटर मळे ते साचुं। जेम के अहींया वात करूँ तो ऊपर मीटर पर सेकंड थशे नीचे दबाण छे एटले के न्यूटन छेदमां मीटर स्क्वेर थशे। न्यूटननी जग्याए पाछुं तमने आवड़े छे एटले ऊपर थयुं जो मीटर क्यूब छेदमां न्यूटन इंटू सेकंड। मीटर क्यूब छेदमां न्यूटन एटले शुं थाय तो कि किलोग्राम मीटर पर सेकंड स्क्वेर इंटू सेकंड। तो अत्यारे जो मीटरनी 2 घात बचे छे किलोग्राम बचे छे सेकंड बचे छे एटले के आ आंसर साचो नथी एटले ए ऑप्शन खबर पड़ी जशे साचो नथी। आ ऑप्शन में चेक करो तो मीटर पर सेकंड काउंस उपर वर्ग छेदमां गुरुत्व प्रवेग एटले मीटर पर सेकंड स्क्वेर। वेगनो एकम हतो मीटर पर सेकंड पण तेनो वर्ग आपेलो छे जो सी स्क्वेर। सी शुं छे प्रकाशनो वेग छे। हवे आना परथी नक्की करो तो मीटर स्क्वेर छेदमां सेकंड स्क्वेर अहींया मीटर छेदमां सेकंड स्क्वेर। आ सेकंड स्क्वेर केन्सल आउट मीटर पण एक एक केन्सल आउट तो बच्युं शुं मीटर। मीटर कोनो एकम होय लंबाईनो
તો આ આન્સર સાચો છે, ત્યાંથી જ ખબર પડી જશે. એટલે ઘણી વખત તમને કદાચ પારિમાણિક વિશ્લેષણની રીત ભૂલાઈ જાય અથવા તો કંઈ કન્ફ્યુઝન થાય, તો આવા કિસ્સામાં બધાના એકમો ચેક કરી લેવાનો. જેનો એકમ આપેલ રાશિના એકમ સાથે મળતો હોય તે ઓપ્શન સાચો. બરાબર છે. ચલો, આટલા ક્વેશ્ચનનું આપણે આજે સોલ્યુશન જોયું. એક વખત તમે નોટ્સ બનાવેલી જ હશે, આની સાથે વિડીયોઝ જેમ જેમ ચાલતો જાય તેમ નોટ્સ બનાવતા જ ગયા હશો. તો એક વખત રિટન પ્રેક્ટિસ કરી લેવી, અને રિટન પ્રેક્ટિસ દરમિયાન જો કોઈ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.